નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 9 વિષય આપણી ગુજરાતી છે એની ક્વેશ્ચન બેંક 5 જાન્યુઆરી 2024 ની છે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે એ પણ ચર્ચા કરીશું કે આનું સોલ્યુશનની પીડીએફ આપને ક્યાંથી મળે, અને આ સિવાય ખાસ બીજું કે જે આપણી સેકન્ડ એક્ઝામ આવે છે એ સેકન્ડ એક્ઝામના આપણે પેપર સોલ્યુશન ક્યાંથી મળશે, આ બધી ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો જોઈએ વિભાગ એ કે જેમાં આપણે છે જોડકા આપેલા છે, સરસ મજાના જોઈએ। તો અહીં કૃતિ આપેલી છે, કર્તા અથવા સર્જક આપેલા છે। તો ગોદ માતની ક્યાં, તેમાં શું આવશે? ચંદ્રકાંત શેઠ। કુદરતી, તેમાં શું આવશે? લાભશંકર ઠાકર। અને મારા સપનામાં આવ્યા હરી, તેમાં શું આવશે? રમેશ પારેખ। નેક્સ્ટ બીજું જોડકું સરસ મજાનું આપ્યું છે, એની ચર્ચા કરતા પહેલા ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે ગાલા એસાઇનમેન્ટના પેપર જોતા હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જેને તમારે આવો લોગો છે એટલે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, તો આવો લોગો આવે એટલે ઇન્સ્ટોલ કરી દેવાની, બરોબર? ઇન્સ્ટોલ કરશો પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી કરવાનો, એટલે 4 આંકડાનો ઓટીપી તમને મેસેજ આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે જેમાં અહીંયા છે એ તમને ધોરણ 9 નો ટૂંક સમયમાં બીજી પરીક્ષાના જે પેપરો છે એનું સોલ્યુશન છે, એની પીડીએફઓ છે, એ બધું જ અહીંથી મુકાઈ જશે ટૂંક સમયમાં। એટલે ખોટો કોઈએ ફોન કે મેસેજ કરવો નહીં, સાહેબ ક્યારે આવશે, રેડી? તમારી પરીક્ષા પહેલા આવી જશે અને બધાય સોલ્યુશન ત્યાં આવી જશે। આ સિવાય વિજ્ઞાન છે નવા અભ્યાસક્રમ મુજબનું, અથવા તો સામાજિક વિજ્ઞાન છે કે જે ઘણા વિદ્યાર્થીઓને છે એ શું કરતા હોય, વાંચવામાં કે તકલીફ પડતી હોય, તો મિત્રો આપણે પાર્ટ વાઇઝ શોર્ટકટ સાથેનું રંગીન મટીરીયલ તમને અહીં મૂકેલું છે ધોરણ 9 નું, તો એ પણ તમે મેળવી શકો છો। આ સિવાય અહીંયા જશો તો તમને એકમ કસોટી જે આ ગુજરાત સરકાર લે છે, આગળની જે બધી એકમ કસોટીના પેપર, એનું સોલ્યુશન, એની પીડીએફ, આ બધું જ તમને અહીંથી મળી જશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારે જોવું હોય એ પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે। આવી રીતના એમાં જે વિષયમાં માહિતી જોતી હોય તો એની પર ક્લિક કરશો એટલે પાઠ આવશે, પાઠ પર ક્લિક કરશો એટલે જો પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આવું તમામ મટીરીયલ તમને અહીંથી મળી જશે। ઇન શોર્ટ મિત્રો, આપણી ત્યાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે, તો તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। ચાલો આગળ વધીએ આપણે। ગોદ માતની ક્યાં, તેમાં શું આવશે? તો કે પરિવારના કાવ્યો છે ભાઈ, આ સંદર્ભ ગ્રંથ પૂછ્યો છો। કુદરતી, તેમાં શું આવશે? મરી જવાની મજા, લાભશંકર ઠાકર છે ને। મારા સપનામાં આવ્યા હરી, તેમાં શું આવશે? 6 અક્ષરનું નામ, રમેશ પારેખ। જો કે આપને પૂછી જ લેશે। નેક્સ્ટ જોડકું છે કૃતિ અને વિષય, તો ગોદ માતની ક્યાં, તેમાં શું આવશે? માતૃ મહિમા। કુદરતી, તેમાં શું આવશે? પ્રકૃતિનો મહિમા। અને મારા સપનામાં આવ્યા હરી, તેમાં આવશે પ્રભુ પ્રેમનો મહિમા। નેક્સ્ટ બીજું છે કૃતિ અને એના પ્રકાર, સાહિત્ય પ્રકાર, તો કુદરતી, તેમાં શું આવશે? એકાંકી। મારા સપનામાં આવ્યા હરી, તો ઉર્મી કાવ્ય। અને ગોદ માતની ક્યાં, તેમાં શું આવશે? લોકગીત। ચાલો નેક્સ્ટ પ્રશ્ન 2 છે, એટલે કે બી છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 6। તો જોઈએ આપણે બધા જ ચર્ચા કરી લઈએ કે ભાઈ માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કંઈ નથી, એ ભાવ કયા કાવ્યમાં છે? તો કે ગોદ માતની ક્યાં। મેહની હેલીની સરખામણી કવિએ કોની સાથે કરી છે? તો કે હેતની હેલી સાથે કરી છે। આખી પંક્તિ છે, રેડી? બારે ઊંટે મહે અને હેતની હેલી રે મારી માતા। માતાનો ટહુકા પાસે કોની વિષાદ નથી? તો કે સુરની, તાલની કે સંગીતની વિષાદ નથી। મિત્રો તમારે આખો જવાબ લખવાનો છે, આપણે અહીંયા મુખ્ય શબ્દ જ લખેલા છે, એટલે તમારે આખું રીતના લખવાનું, ભાઈ માતાના ટહુકા પાસે સુરની, તાલની કે સંગીતની વિષાદ નથી। ચાલો ચોથો સવાલ, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? તો કે ભર્યા ઉનાળાની પરબ સાથે છે એ માતાની છાયાને સરખાવે છે।
માતાનો પાલવ શાનાથી ચડિયાતો છે? તો કે કુણા પર્ણોથી, તે પુષ્પોથી તે ચડિયાતો છે. માતાની માર્યા ભર્યા શિયાળે શું આપે છે? સોરી, માતાની માયા છે ભર્યા શિયાળે શું આપે છે? તો કે હૂંફ આપે છે. રાહી એટલે શું થશે? મુસાફર, વટે માર્ગુ, એના સમાનાર્થી શબ્દો છે. ગોદ માતની ક્યાં કાવ્યમાં કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો કે પરિવારના કાવ્યોમાંથી લેવામાં આવ્યો છે. રસ્તામાં મુસાફરોને પાણી પીવાની જગ્યાને શું કહેવાય? તો એને કહેવાય પરબ. માના સમગ્ર વ્યક્તિત્વમાંથી શું છલકે છે? તો કે માત્ર ને માત્ર પ્રેમ વાત્સલ્ય જ છલકે છે. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? તો પુનઃવસુ અને બીજું આવશે લઘરો. બંને છે એમના ઉપનામ છે, એટલે બે માંથી કોઈ પણ તમે લખી શકો છો, પણ પુનઃવસુ પણ છે અને લઘરો પણ છે. લાભશંકર ઠાકર વ્યવસાય શું હતા? તો કે આયુર્વેદના વેદ હતા. જો સમાનાર્થી શબ્દ છે, આયુર્વેદના વેદ હોય એને શું કહેવાય? શબ્દ સમ માટે એક શબ્દ, તો પુનઃવસુ. કુદરતી એકાંકીના બે પાત્રોના નામ જણાવો? તો કે હરિલાલ અને ચંદુ. બાબુનું કયું પુણ્ય તેને સ્વર્ગમાં લઈ ગયું? તો કે કીડીને મરતા બચાવવાનું જે પુણ્ય હતું એ એને સ્વર્ગમાં લઈ ગયું. મિત્રો, તમારે હજી જો આના વિડીયો જોવાના બાકી હોય તો સરસ મજાના ધારા મેડમ દ્વારા તમને ગુજરાતીના સરસ મજાના સમજૂતીને આપેલી છે. આ સિવાય ગણિત છે જે લલિત સર દ્વારા છે, વિજ્ઞાન છે કલ્પેશ સર દ્વારા છે, સામાજિક વિજ્ઞાન છે પરેશ સર દ્વારા છે, ઇંગ્લિશ છે રાકેશ સર દ્વારા છે. તો આવી રીતના દરેક વિષયની સમજૂતી, પાઠની સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, સ્વ અધ્યયન પોથી જો તમારે નથી આવતી પણ એ પણ છે, બધું જ મટીરિયલ છે. તો ખાસ તમારે જોવાનું બાકી હોય તો તમે જોઈને સારી એવી તૈયારી કરી શકો છો. તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી શકો. બાબુ ક્યાં જઈ પાછો આવ્યો? તો કે સ્વર્ગમાં જઈને પાછો આવ્યો. ભાઈ, પછડાટ વાગે ત્યારે શું લગાવવાથી રાહત થાય? પણ પાઠના આધારે. પછી એમ ન કહેતા મૂંગ, હા જે પેલી આવે છે ક્રીમ, તો રેડી, હા આયોડેક્સ કે એવું બધું તમે ના લખી શકો, પણ પાઠના આધારે તો કે હળદર મીઠું ગરમ કરીને લગાવવાથી શું થાય? રાહત થાય. બાબુને સ્વર્ગમાં કોણ લઈ ગયું હતું? તો કે દેવાંશી. હવે અપ્સરા એટલે શું? તો કે આ તો મિત્રો તમને બધાને આવડે જ છે, અપ્સરા કોને કહેવાય. તો તમારે કોમેન્ટ કરવાની છે કે ભાઈ અપ્સરા કોને કહેવાય, એનું શું અપ્સરા એટલે શું, એ તો આપણે જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ઇન્દ્રરાજે બાબુને ક્યાં બેસાડ્યો? તો કે સિંહાસન ઉપર બેસાડ્યું. દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો કે અપ્સરા દેવાંશી બની ગયો હતો ને. હા. બાબુના મતે સ્વર્ગમાં શું હોતું નથી? તો કે ખાસ મહત્વનો સવાલ છે, ભેદભાવ હોતા નથી. સ્વર્ગમાં જવા માટે શું કરવું પડે? તો કે પુણ્ય કરવું પડે. પણ કેવું? તો કે આપ મેળે થવું જોઈએ એવું કઈ નહીં. સ્વર્ગમાં નાચગાન કોણ કરતું હતું? તો કે બધી અપ્સરાઓ છે નાચગાન કરતી હતી, પણ એમાં મુખ્ય કોણ હતી? તો કે દેવાંશ. સ્વર્ગના જમણમાં ફરસાણની શું વાત હતી? શું હતું? તો કે વાલ જે છે એ જોરદાર હતા એમ કહી શકાય. દેવલોક ક્યાં મેળામાં સ્ત્રીના કપડામાં નાચતો હતો? તો કે ખારા ઘોડાના જે મેળામાં છે એ દેવલો છે એ સ્ત્રીના કપડામાં નાચતો હતો. તો કે સ્વપ્નમાં આવીને હરિએ શું કર્યું? જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. કાવ્યને અંતે હરિએ ગોપીને શું કહ્યું? તો કે અરે અથવા બહાવરી. ગોપીએ શાનું આંધણ મૂક્યું હતું? તો કે દુસારું. 6 અક્ષરનું નામ કાવ્ય સર્જનના કાવ્ય સંગ્રહ કયો કોનો છે? તો કે રમેશ પારેખનું છે. નેક્સ્ટ છે, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેની ચર્ચા મિત્રો આપણે આગળ કરીએ. પહેલા આપણે જે હેતુલક્ષ એટલે કે વ્યાકરણ વિભાગની ચર્ચા કરીએ. તો વિભાગ સી છે કે જેમાં સંજ્ઞા, લિંગ, વચન, વિભક્તિ, સમાસ, કાળ, ધાતુ પ્રત્યેની ઓળખ આપીને લેખન કાર્યને યોગ્ય રીતે સુધારો. જો કે આપણો પ્રશ્ન એ છે નીચેના સમાસ ઓળખો. તો નાચ ગાન, તો નાચ અને ગાન તો કે દ્વંદ્વ સમાસ આવશે. મહાદેવ તો કર્મધારે, મહાન એવા દેવ. ગંગાજળ તત્પુરુષ ગંગાનું જળ. પગરખું તો ખાસ યાદ રાખજો, પગરખું આવશે ઉપપદ, ઘણી વખત પૂછાઈ ગયેલો સમાસ છે. પગરખું એટલે પગનું રક્ષણ કરનાર. રેડી, આ એનો વિગ્રહ થશે. નવરાત્રી તો આ તો બધાને ખબર જ છે, દ્વિગુ સમાસ બનશે. રાજકુમાર તો કર્મધારણ. બીજે ત્રીજે તો કે દ્વંદ્વ સમાસ. અને પંકજ તો કે ઉપપદ. આમાં પણ ખાસ યાદ રાખજો ઉપપદ છે, આઈએમપી સવાલ છે. પંક એટલે કાદવમાં જન્મનાર, કાદવમાં જન્મનાર. આ એનો વિગ્રહ થશે. એટલે આ રીતના થશે એટલે સમાસ ઓળખાશે. તો એના સમાસ હતા.
હવે આપને શું આપેલું છે તો કે નીચે આપેલા ગદ્યખંડ વાંચીને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સરસ મજાનું ગદ્યખંડ આપ્યો છે, તમે વાંચી લીધો હશે એવી આશા સાથે આપણે સીધા પ્રશ્નોની ચર્ચા કરીએ. અને આમ બી તમારે પ્રશ્નોના જવાબની ચર્ચા જોઈતી હોય છે. રેડી ને? હા, ચાલો. ડોશીમાનું મન કેવું થતું હતું તો કે આકળ વ્યાકળ. કયું ગલુડિયું પાછું ફર્યું ન હતું તો કે કાળિયું. ડોશીમાનું મન કોના અટવાયા કરતું હતું તો કે કાળિયામાં અટવાયા કરતું હતું. અને ગદ્યખંડ તો કે ડોશીમાનો સ્નેહ, તો પ્રાણી પ્રત્યેનો છે. એટલે તમે તમારી રીતે શીર્ષક છે કોઈ પણ આપી શકો છો. સરસ મજાનો ચાર્લ્સ ડાર્વિન અને એના પિતાનો છે પેરેગ્રાફ આપેલો છે, તો તમે વાંચી લીધો હશે. તો જોઈએ, ચાર્લ્સ ડાર્વિનના પિતાનું નામ શું હતું તો કે રોબર્ટ હતું. ડાર્વિન શાના પ્રણેતા બન્યા તો કે ઉત્ક્રાંતિવાદના. તો કે ડાર્વિનને 5 વર્ષ સુધી શાનો અભ્યાસ કર્યો હતો તો કે પ્રકૃતિનો અભ્યાસ કર્યો હતો. યોગ્ય શીર્ષક આપવાનો છે, પણ તમે આજના તમે કોઈ પણ શીર્ષક છે એ આપી શકો છો. આવી જ રીતના સત્યનું આચરણ કરનાર વ્યક્તિઓની વાત છે. રેડી? તો જોઈએ એના આધારે પ્રશ્નો જવાબ. તો કે માનવી માટે શું સ્વાભાવિક છે તો કે સત્યનો ઉચ્ચાર, એની ઘોષણા અને શોધ. કોનું બળ અદ્ભુત છે તો કે સત્યનું. ભારતને શેનો એકરાર કરવો જ પડે છે તો કે સત્યનો. માણસે. અને શીર્ષક યોગ્ય છે સત્યનું મહત્વ. વૃક્ષો અને સુખ માટે છાંયડો આપે છે, એવી રીતના જે પરોપકારની ભાવના મનુષ્ય જે આપે છે, તો એની માહિતી છે આપણે સરસ મજાનું આપેલું છે પેરેગ્રાફ, તો તમે વાંચી શકશો. આપણે ડાયરેક્ટ એના જવાબની ચર્ચા કરીએ. તો કે વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે તો કે પોતે તપીને બીજાને છાંયો આપે છે. બીજો પ્રશ્ન છે, નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી બને તો કે ઉપયોગ પરોપકારથી ન થાય ત્યારે એ કેવું બને છે? નકામી બને છે. કોઈ પ્રાણાતે પોતાના સદગુણોને ત્યજતું નથી. કોણ તો કે ભાઈ ઉદાર મનુષ્ય. અને નેક્સ્ટ એનું શીર્ષક છે, તો તમે આ રીતના કોઈ પણ તમે તમારી રીતના પણ શીર્ષક છે આપી શકો છો. તો આ રીતના હતું મિત્રો આપણે આ જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન. હવે જે ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ મોટા પ્રશ્નોનો, તો મોટા પ્રશ્નોના પહેલા તો આપણે એનું સ્વાધ્યાય સોલ્યુશન મૂકેલું છે મિત્રો, તો એ પણ તમે ચેનલમાં અથવા એપ્લિકેશનમાં અથવા તો ગાલા સ્વાધ્યાય પોથી એ પણ આપણે મૂકેલી છે. તો એમાંથી પણ તમે આના બધા જ મોટા પ્રશ્નોના જવાબ છે એ લઈ શકો છો. જેમ કે કુદરતી એકાંકીની શીર્ષકની યોગ્યતા ચર્ચાઓ. હવે આ બધું આપણે મિત્રો ચર્ચા કરીશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. એટલે સોલ્યુશન તમને જે કીધું એ ક્યાંથી તો કે આપણી એપ્લિકેશનમાં જે તમને જે બતાવ્યું ત્યાંથી મળી જશે. ઇન શોર્ટ મિત્રો આ પીડીએફ પણ સોલ્યુશનની તમને આ મૂકી દઈશ ક્યાં પણ અહીંયા, પણ ક્યારે થોડા સમય પછી, કેમ કે બીજા પેપરો ઉતારવાના ને બધું કામ બાકી હોય, એટલે આપણે ફ્રી થશું એટલે અહીંયા પીડીએફ આખી જે ક્વેશ્ચન બેંકની સોલ્યુશનની છે એ અહીં એક્ઝામ પેપરમાં જશો એટલે મેં ફોલ્ડર આવશે એકમ કસોટી, અને એમાં એકમ કસોટીમાં જશો એટલે જાન્યુઆરીનું એક ફોલ્ડર હશે, એમાં જશો એટલે ત્યાં તમને આવી રીતના આ જે એકમ કસોટી પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ત્યાંથી મળી જશે. તો ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા તમને જે પેઇડ કોર્સમાં કીધું એ ટૂંક સમયમાં તમને જે દ્વિતીય પરીક્ષા છે એના પેપરો એનું સોલ્યુશનની બધું ત્યાંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.